આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિની ટોટલી ડિટેલ્સ એની સંસ્થા વિશે, એનું જે ટીમના સભ્યો છે એના વિશે, પ્લસ એના ઇન્ટરવ્યુમાં જોયું પહેલો ક્વેશ્ચન એની પહેલી એક્ટિવિટી માટે, બીજો ક્વેશ્ચન કે એને માતા પિતા અને શિક્ષકો પાસેથી કેવો સપોર્ટ મળ્યો હતો એ. તો આપણે સૌથી પહેલા માતા પિતા વાળો પોર્શન આપણે જોઈ ગયા હતા અને આજે જે નવો પોર્શન જોવો છે સેકન્ડ ક્વેશ્ચનના આન્સરમાં ઇન્ટરવ્યુમાં એ છે ટીચર્સે એને કેવી રીતે સપોર્ટ કર્યો છે એ. તો જોઈએ જમણી બાજુમાં ફર્સ્ટ લાઈનમાં I have teachers who taught me how to go about things. એની પાસે ઘણા બધા શિક્ષકો હતા, સપોર્ટમાં અત્યારે હાલ પણ છે અને એ બધા શિક્ષકોએ એને શીખવ્યું છે કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, મતલબ કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વસ્તુ હોય એને કેવી રીતે આગળ લઈ જવું. મીન્સ કેવી રીતે કામ કરવું. આનો જો પ્રોપર મતલબ જોવા જઈએ તો એ થાય કે કેવી રીતે કામ કરવું. They also taught me humility. Most IMP spelling ઠીક કરો. હ્યુમિલિટી એટલે નમ્રતા અથવા તો વિવેક. કે મને મારા સાહેબે નમ્રતા શીખવી છે, વિનમ્રતા શીખવી છે, વિવેક શીખવ્યો છે, so that I did not become, કે જેથી હું ન બની જાઉં novice or arrogant. આ બી એક મોસ્ટ ટાઈમથી શબ્દ છે, ઠીક કરો. snobbies or arrogant, or કીધું છે એટલે બંનેનો મતલબ સરખો જ છે. તો પહેલા લખો snobbies નો દંભી, જે બહુ વધારે પડતો દંભ કરતો હોય, સાદી ભાષામાં ઘમંડ કરતો હોય, વધારે પડતો ગર્વ કરતો હોય એ. और एरोगेंट નો મતલબ લખો તો લખો અહંકારી. બધાનો મતલબ સેમ જ છે, દંભી, અહંકારી, ઘમંડ કરનાર જે વ્યક્તિ છે એ. and start thinking I was a superstar. કારણ કે મને એક સમયે એવા પણ વિચારો આવવા લાગ્યા હતા કે જાણે કે જાણે કે કોઈ મોટો હું સુપરસ્ટાર. because I was doing all these environment work. પર્યાવરણ માટે એ બહુ સરસ મજાનું કામ કરી રહ્યો હતો એટલે એને અમુક અંશે એવું લાગતું હતું, એને થોડો ઘમંડ હતો, થોડું ગર્વ હતું કે ભાઈ હું એક મોટો સુપરસ્ટાર બની ગયો. પરંતુ મારા શિક્ષકોએ મને એ પણ શીખવ્યું કે તું પર્યાવરણ માટે કામ કરે છે એટલે તારે વિનમ્રતા, નમ્રતા કે વિવેકથી કામ કરવું, દંભ, ઘમંડ કે ક્યારે અહંકાર કરવો નહીં. They taught me to be simple. સાદાઈથી રહેવું, જીવન જીવવું, and keep learning all the time. અને મારા શિક્ષકોએ નમ્રતાની સાથે સાથે એ પણ શીખવ્યું કે હંમેશા to be simple, સાદાઈથી રહેવું, સાદું જીવન જીવવું, and keep learning all the time, અને હંમેશા કંઈક ને કંઈક નવું શીખ્યા કરું. એવું કહેવાય છે કે જન્મીએ ત્યારથી મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણે જીવનમાં
કંઈક ને કંઈક નવું શીખતા જ રહીએ. તો કે છે કે આપણે પણ જ્યારે બી સમય મળે ત્યારે કંઈક ને કંઈક નવું શીખતા રહીએ. I am not an activist, I am an environmentalist. અને પછી એને ખબર પડી કે હું કોઈ આંદોલન કરનાર, હું કોઈ ચળવળ કરનાર વ્યક્તિ નથી. I am an environmentalist. હું એક પર્યાવરણ પ્રેમી અથવા તો પર્યાવરણ શાસ્ત્રી છું. અંડરલાઈન કરો બે શબ્દો. એક તો પહેલું છે એક્ટિવિસ્ટ, એટલે કાર્યકર્તા. કોઈ લીડર હોય ને કે જે મેઇન કાર્ય કરતા હોય કોઈ પણ સંસ્થા હોય કે એનો, તો એ એક કાર્યકર્તા છે. તો કે છે કે ભાઈ કોઈ આંદોલન, કોઈ મોટું ચળવળ કરવાનું હોય તો એના માટે કોઈ કાર્ય કરતા નથી, એ પર્યાવરણ પ્રેમી છે, પર્યાવરણ શાસ્ત્રી. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણ શાસ્ત્રી અને એક્ટિવિસ્ટ એટલે આંદોલન કરનાર જે વ્યક્તિ હોય એ મતલબ એક કાર્યકર્તા. I have learned so much by doing this work. અને પર્યાવરણના આવા ઘણા બધા કામ કરીને હું ઘણું બધું લર્ન કર્યું છે, મતલબ ઘણું બધું શીખ્યું. એટલે શિક્ષકો પાસેથી તમને એ જ વસ્તુ શીખવા મળે કે બી સિમ્પલ, keep learning all the time, not to be snobbish or arrogant, be always humility, હંમેશા વિનમ્ર રહે. આગળ ત્રીજો સવાલ આપણને કીધો છે એ છે કે how did your school and college further your interest? તમારી શાળા અને તમારી કોલેજે તમારો આ પર્યાવરણ પ્રત્યેનો જે રસ હતો એને કેવી રીતે ફર્ધર કર્યો? અંડરલાઈન કરો. ફર્ધર એટલે આગળ ધપાવવું. કે છે કે તમારા શિક્ષકોને ખબર હતી, તમારા માતા પિતાને ખબર હતી કે એને પર્યાવરણમાં ખૂબ જ રસ છે, તો પછી કે છે કે તમે આગળના ધોરણમાં ગયા ત્યારે તમને વધારે રસ કઈ રીતે પડ્યો? તો બહુ મસ્ત આન્સર આપતા કે છે કે both my school and college had plenty of green cover. કે છે કે મારી શાળા અને કોલેજ બંનેમાં ખૂબ જ, અંડરલાઈન કરો સ્પેલિંગ, પ્લેન્ટી એટલે પુષ્કળ, અઢળક, વિશાળ માત્રામાં ગ્રીન કવર હતું. અંડરલાઈન કરો બીજો સ્પેલિંગ, ગ્રીન કવર એટલે હરિયાળી. તો કે છે કે મારી શાળા અને કોલેજનું જે કંઈ પણ પર્યાવરણ છે એ ખૂબ જ હરિયાળું હતું. And both were home to several other life forms. અને શાળા અને કોલેજ એવું લાગે કે જાણે કે મારું એક બીજું ઘર છે. કેમ કે ત્યાં લાઈફ ફોર્મ એટલે કે જીવનના જે કેટલાક સ્ત્રોત છે, જેમ કે પશુ પક્ષી પ્રાણીઓ જે બી છે એના આસપાસ આપણા આસપાસના પર્યાવરણમાં હરિયાળી છે, વૃક્ષો ફૂલો, એ બધી જ વસ્તુ એના ઘરની આજુબાજુમાં જેવું પર્યાવરણ હતું એવું જ પર્યાવરણ એની શાળા અને કોલેજમાં પણ હતું. તેથી એ જે જીવ સૃષ્ટિ છે એનું અસ્તિત્વ વધારે લાગે. લાઈફ ફોર્મનો બીજો મતલબ થાય જીવ સૃષ્ટિ. તો કહે છે કે ભાઈ કેટલીક જીવ સૃષ્ટિ જે છે એ મારા ઘરની જેમ જ શાળા કોલેજમાં પણ પુષ્કળ માત્રામાં જોવા મળતી. This made me understand their importance. અને આ હરિયાળી, આ જીવ સૃષ્ટિએ મને પર્યાવરણનું વધારે ને વધારે મહત્વ સમજાવ્યું. How beautiful they are. તેઓ કેટલા સુંદર મજાના.
and why we need to protect them, અને આપણે આ જીવ સૃષ્ટિ આપણી આસપાસના પર્યાવરણને કેમ બચાવવું જોઈએ એનું મહત્વ મને શાળા અને કોલેજના પર્યાવરણમાંથી મળ્યું. These animals are on their own. આ પ્રાણીઓ પર્યાવરણના પોતાના છે. Find their own food. પોતાનો ખોરાક પણ તેઓ જાતે જ શોધે છે. And are always active. અને એ બધા જ હંમેશા સક્રિય હોય છે. On the move. હંમેશા વિકાસ, ગતિ કે પ્રગતિ કરતા હોય. And never lazy. અને એ જીવ સૃષ્ટિ ક્યારે પણ આળસુ હોતી નથી. It's so positive. તેમાંથી આપણને હકારાત્મકતા મળે, સારા સારા વિચારો પ્રાપ્ત થાય. We have a lot to learn from them. અને આપણે આ જીવ સૃષ્ટિમાંથી, આપણી આસપાસની પર્યાવરણમાંથી ઘણું બધું શીખવાનું છે. તો કહે છે કે એ તમે જીવનમાં જો શીખી લો, મતલબ નાનામાં નાની કીડીથી લઈને મોટામાં મોટા હાથી સુધી, કોઈ પણ ઇવન નાનકડું જીવજંતુ હોય, બધામાંથી મનુષ્યને કંઈક ને કંઈક નવું શીખવા મળે. એટલે એ પર્યાવરણમાંથી આપણે સતત શીખતા રહેવું એ બહુ જ જરૂરી. આગળ ચોથો ક્વેશ્ચન શું કહે છે જોઈએ કે did you feel any hesitation? અંડરલાઈન કરો બે સ્પેલિંગ, પછી આપણે આગળના પેજ પર જઈએ. હેસિટેશન એટલે સંકોચ થવો. લખો મનમાં કંઈક ખચકાટ થવો. બીજો એક સ્પેલિંગ છે ટીક કરો એની બાજુમાં. ક્વાઇટ એટલે છોડી દેવું. QUITE. તો કે છે કે શું તમને ક્યારે કઈક વસ્તુ છોડી દેવાનો ખચકાટ થયેલો? કઈ વસ્તુ જોઈએ આપણે નેક્સ્ટ પેજમાં. વેલ પેઇંગ જોબ મતલબ સારા પગાર વાળી નોકરી તમે છોડી દીધી. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ. એક સ્પેલિંગ ટીક કરો ત્રીજો. વેન્ચર એટલે સાહસ. તો કે છે કે તમારા સારા પગાર વાળી નોકરી હતી અને આ કાર્ય મતલબ આ પર્યાવરણનું જે કાર્ય છે એમાં તમે સાહસ કર્યું કે એમાંથી કઈ પૈસા મળવાના જ નથી, ઉપરથી સમય જવાનો છે બધું. તો કે છે કે આવું તમે વિચાર્યું ત્યારે તમારા મનમાં કોઈ ખચકાટ કે કોઈ સંદેહ કે કોઈ શંકા તમારા દિમાગમાં આવી હતી? વોટ વેર ધ ઓપ્શન્સ? કયા વિકલ્પો હતા? યુ વે અંડરલાઈન કરી નાખો. WEIGH. વે એટલે માપવું કે ચકાસવું કે તપાસવું. કહે છે કે તમે કયા એવા વિકલ્પો તપાસ્યા હતા, ચકાસ્યા હતા? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ફાઇનલ ડિસિઝન. કહે છે કે તમે જ્યારે તમારો અંતિમ નિર્ણય લીધો કે ભાઈ મારે જોબ છોડી દેવી છે અને પર્યાવરણ માટે મારે બહુ જ આગળ કામ કરવું છે, મારે આગળ વધવું છે, તો કહે છે કે તમારું લાસ્ટ ડિસિઝન શું હતું? તો આન્સર આપતા કહે છે it is always good to decide. હંમેશા સારું કહેવાય વિચારવા માટે. in favor of what you really love to do. એક રૂઢિપ્રયોગ છે
ઇન ફેવર ઓફ ટીક કરો, ની તરફેણમાં તમને ખરેખર જે કાર્ય કરવું પસંદ હોય, તમને ગમતું હોય એ કાર્ય પ્રત્યે, એ કાર્યની તરફેણમાં તમારે વિચારવું, એને નક્કી કરવું, એ જ ખરેખર સારી બાબત છે. I quit my job at Google. બહુ શીખવા જેવું આ સેન્ટેન્સ છે કે ગૂગલમાં એની જોબ હતી અને એ જોબ એણે છોડી દીધી. But I still keep in touch with my friends there. પરંતુ હું હજી એ મારા જે મિત્રો છે ત્યાં નોકરી કરતા હતા એ સમયમાં એની સાથે હંમેશા હું ટચમાં રહું છું, મતલબ સંપર્કમાં રહું છું. So only my duties at Google have come to an end. એટલે એવું કહી શકાય કે ગૂગલમાં મારી જે ફરજ હતી, મારી જે નોકરી હતી, મારી જે ડ્યુટી હતી એ મેં છોડી દીધી છે, એનો મેં અંત લાવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. અંડરલાઈન કરો, ઇમોશનલ એટલે લાગણીશીલ અને બોન્ડ એટલે સંબંધો. તો કહે છે કે મેં માત્ર ગૂગલમાં મારી જે નોકરી છે એ છોડી દીધી છે, મારી ફરજો છે એ છોડી છે, મારા લાગણીશીલ સંબંધો, લાગણી ભર્યા જે બંધન છે એકબીજા સાથેના, એ મેં ક્યારે પણ છોડ્યા નથી. આગળ જવાબ આપતા કહે છે કે I understood that I had to leave the job at that minute in 2010. અંડરસ્ટુડ એટલે સમજાઈ ગયું હતું કે અરુણને સમજાઈ ગયું હતું કે મારે 2010 ની એ જે કંઈ પણ ક્ષણ છે એ જ મિનિટે મારે જોબ છોડવી દેવી હતી. ઓર એલ્સ, નહીતર, વિકલ્પ દર્શાવે છે, બરાબર, કંજક્શનમાં આવશે વાક્ય જોડવામાં. નહીતર I would never be daring enough to do so. ડેર એટલે તાકાત. નહીતર હું આ પર્યાવરણના સેવા કરવા માટે હું ક્યારે પણ તાકાત મારામાં હું જુટાવી શક્યો હોત નહીં, મતલબ હું મારી ખુદની અંદર એ તાકાત હું મેળવી શક્યો ન હોત. I could not sit back and enjoy life. હું શાંતિથી આરામથી બેસી ન શકું, મારી જિંદગીને હું આરામથી, આનંદથી મજા ન લઈ શકું. એને જાતે કંઈ કરવું નથી, કરી દો. When environmental damage was happening on such a large scale. અંડરલાઈન કરી નાખો, ડેમેજ એટલે નુકસાન, સ્કેલ એટલે માત્રા, લાર્જ એટલે વધારે, પુષ્કળ. તો કે છે કે જ્યારે વિશાળ માત્રામાં પર્યાવરણનું પ્રદૂષણ ખરેખર થઈ રહ્યું હોય તો હું મારી જાત માટે, મતલબ હું પોતે શાંતિથી જીવન જીવી ન શકું, ઇવન હું શાંતિથી બેસી શકું પણ નહીં. આ વસ્તુ આપણામાં પણ હોવી જરૂરી, પરંતુ આપણે એવું છે કે ભાઈ આપણે શું લેવા દેવા, પર્યાવરણ છે, આપણે કશું કરવું નથી, સરકાર કરશે. તો આવી વસ્તુ જ્યારે દરેક વ્યક્તિ વિચારે ત્યારે ખરેખર પર્યાવરણનું ઓટોમેટિક જે સંતુલન છે એ શ્રેષ્ઠતાથી થઈ શકે. I wanted to do something. હું કંઈક કરવા માંગતો હતો. And that something needed my full attention. અને એના માટે મારે શું જોઈતું હતું? સંપૂર્ણ
ધ્યાન, attention, full focus, પૂરેપૂરું જે ધ્યાન છે, attention એટલે ધ્યાન, મારું સંપૂર્ણ ધ્યાન, સંપૂર્ણ ફોકસ મારે માત્ર ને માત્ર એ એક જ કામમાં રાખવું હતું. So I left Google for EFI અને તેથી જ મેં ગૂગલની જે જોબ છે, મારી ફરજો છે, એ મેં એ જ સમય મતલબ 2010માં એ જ મિનિટે જેવો એને વિચાર આવ્યો પર્યાવરણના સેવા માટે, પર્યાવરણના રક્ષણ માટે, તરત જ એને એ જોબ છોડી દીધી અને સંપૂર્ણ સમય એને પર્યાવરણની આ જે પોતાની સંસ્થા છે EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એમાં એને આપી દીધો. એટલે સરસ મજાના પગારવાળી જે જોબ છે એ એને છોડી દીધી અને સંપૂર્ણ પર્યાવરણ માટે પોતાનું જે બાકીનું જીવન છે એ એને સમર્પિત કર્યું. આગળનો સવાલ આપણે જોઈએ કે what kind of garbage, અંડરલાઈન કરો, ગાર્બેજ એટલે કચરો, બગાડ, do people throw into water bodies, કે છે કે લોકો કેવા પ્રકારનો કચરો જળાશયોમાં ફેંકે છે. How do you deal with the removal of these garbage once you clean the water body? તો કહે છે કે એકવાર તમે આખું જળાશયને સાફ કર્યું, બધા જ કચરાને તમે શું કર્યું છે, રિમૂવ કર્યો મતલબ દૂર કર્યું, તો એના પછી તમે કેવી તકેદારી રાખો? એક રૂઢિપ્રયોગ છે ડીલ વિથ, એટલે ની સાથે કાળજી લેવી કાં તો તકેદારી રાખવી, અને રિમૂવલ એટલે દૂર કરવું. તો કહે છે કે એક વખત જળાશય તમે સાફ કર્યું, કચરાને તમે યોગ્ય રીતે એને નિકાલ પણ કરી દીધો, તો એના પછી તમે કેવા તકેદારીના પગલા લો છો? તો કહે છે everything from a diaper to worn out slippers. વિચારો તમે અને હું જ્યાં જ્યાં પણ ફરવા જઈએ છે તો અરુણ ના 10 વર્ષના અનુભવ, 7 વર્ષના અનુભવ પરથી એ કહે છે કે બધું જ ડાયપર થી લઈને worn out slippers, ડાયપર એટલે બાળોતિયા, નાના છોકરાના બાળોતિયાથી લઈને worn out, અંડરલાઈન કરી નાખો, worn out એટલે ઘસાયેલા, ઘસાઈ ગયેલા, તૂટી ગયેલા કેટલાક ચપ્પલ્સ, સ્લીપર્સ પણ આપણે ફેંકતા હોઈએ. We find everything in our lakes. આપણે બધું જ આપણે આપણા તળાવોમાં ફેંકતા હોઈએ. This is so disturbing. આ બહુ જ નુકસાનકારક, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડનાર, નુકસાનકારક. Because it is water, કારણ કે તે પાણી છે, and water is the basis of life. Basis એટલે પાયાનું એ જરૂરિયાત. તો કહે છે કે ભાઈ એ પાણી છે અને પાણી એ જીવનનો બેઝ એટલે કે આધાર છે, પાયો છે, એટલા માટે એને ક્યારે પ્રદૂષિત કે એને ખરાબ કરવું નહીં. How can we not care for these water bodies? શું આપણે આવા જળાશયો પાછળ એની કાળજી ન લઈ શકીએ? We use these garbage, ખરેખર આપણે આવા કચરાનો ઉપયોગ કરવો જોઈએ for landfill,
અંડરલાઈન કરો. લેન્ડફિલ એટલે જમીનનું પુરાણ કરવું અથવા તો નિકાલ કરવો. લેન્ડફિલ આમ પ્રોપર શબ્દ જોવા જાવ તો જે કોઈ પણ જગ્યાએ ખાડા હોય, બરાબર, તો એવી જગ્યાએ પૂરવા માટે એનો ઉપયોગ થાય. બીજું થાય એનો યોગ્ય રીતે નિકાલ કરવો. with no or minimal exposures to the outside environment. Minimal is like minimum, ઓછામાં ઓછું. Exposure to the outside environment એટલે કે પર્યાવરણના બહારના વાતાવરણમાં શું આપણે એનો યોગ્ય રીતે અથવા તો બહુ જ ઓછી રીતે પર્યાવરણને નુકસાન થાય એવી રીતે આપણે નિકાલ ન કરી શકીએ. We ensure that આપણે ખાતરી આપીએ કે the lake area and water holding are free of garbage. તળાવનો વિસ્તાર અને વોટર હોલ્ડિંગ્સ એટલે કે પાણીવાળા જે કંઈ પણ વિસ્તારો છે આર ફ્રી ઓફ ગાર્બેજ કે જે કચરાથી મુક્ત હોય, કચરા વિનાના હોય, so that birds, frogs and lake snakes can live in peace. કહે છે કે જળાશયો છે જે કંઈ પણ એ કચરા મુક્ત હોય કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. એવું જરૂરી નથી કે ભાઈ મનુષ્યએ જ શાંતિથી જીવન જીવવાનો અધિકાર. 9મા ધોરણમાં આપણે પાઠ ભણી ગયા ડિટેલ્સમાં, બરાબર. 10મા નંબરનો પાઠ ઇકોલોજી ફોર પીસ. અહીંયા કોના શેડ્સ આવે છે? મારી ડિસ્પ્લેમાં બતાવે છે કોઈ પેન્સિલથી શેડ્સ કરે છે. ચલો કોઈ ના ખબર પડી હોય તો બેટા યુ કેન મ્યુટ, તમે મ્યુટ કરીને મને પૂછી શકો છો. છે કોઈ એવી તકલીફ કે કદાચ ખબર ના પડી હોય? સર એટેન્શન અટેન્શન એટલે ધ્યાન આપવું પડે. અને હેપીનિંગ હેપનિંગ એટલે એને જોવું. કેલે કે છોટું ભાઈ કેજે લે ભાઈ કેરન બહુ પકડના હે કે જા શું હેપનિંગ એટલે થવું કે બનવું. કહે છે કે પર્યાવરણનું બહુ જ પ્રદૂષણ થઈ રહ્યું છે ત્યારે ઓકે કંઈક મેસેજ છે એક મિનિટ જોઈ લો. અભિષેક સેઝ વોટર બોડીઝ બેટા એટલે આખું જળાશયો થાય. ફર્ધર એટલે સર ફર્ધર એટલે આગળ. હોય છે આ તો સર ઓર ઇલેસ એટલે એ દેખી લે ઓર એલ્સ એટલે નહીતર. ઓપ્શન બતાવે છે કે બે આ નહીં કાં તો પેલું. કેજે કે એ તો મને મળે એટલે ડ્યુટીશ એટલે ડ્યુટીઝ એટલે મોટા ફરજો બેટા. પૈસા ભરવાના આપણે રોજ પકડાય રોજ આ તો અઠવાડિયે કમ્પ્લીટ. ચલો સેશનમાં 4 મિનિટ બાકી છે. છેલ્લો એક જે ક્વેશ્ચન છે એ આપણે જોઈ લઈએ. How many days does it take to clear a large lake? એક વિશાળ તળાવ કે જળાશય હોય તો એને સાફ કરતા કેટલો સમય લાગે? Do you use any special equipment for cleaning and safety?
અંડરલાઈન કરી નાખો. ઇક્વિપમેન્ટ એટલે સાધનો. તો કે છે કે તમે એવા કોઈ ખાસ સાધનનો ઉપયોગ કરો છો કે જે સફાઈ માટે હોય અને તમારી સલામતી માટે પણ હોય. તો અરુણ આન્સર આપતા કે છે કે ડિપેન્ડિંગ ઓન ધી સાઇઝ ઓફ ધી લેક. ડિપેન્ડ એટલે ના આધારિત. ઓન ધી સાઇઝ ઓફ ધી લેક, તળાવનું કદ, એન્ડ ધી અમાઉન્ટ ઓફ ગાર્બેજ. અમાઉન્ટ એટલે જથ્થો. કચરાનો જથ્થો કેટલો છે એ અને તળાવનું કદ કેટલું છે એને આધારિત it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તો કે છે કે બે વસ્તુ પર આધારિત છે. પહેલું કદ અને બીજું કચરાનું પ્રમાણ. એ બંનેને આધારે કોઈ પણ તળાવ હોય તો ઓછામાં ઓછા 5 દિવસથી લઈને વધુમાં વધુ 3 મહિના જેટલો સમય લાગે છે આ જળાશયોને સાફ કરવા. અને આગળ સાધનોની વાત કરી છે તો વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે સાધનો છે. અંડરલાઈન કરો. ટૂલ્સ એટલે પણ સાધનો. ઇક્વિપમેન્ટ નો સિમિલર વર્ડ. અમારી પાસે બે સાધનો છે સ્પેશિયલ સાફ સફાઈ માટે. એ છે લાઈક રેક્સ એન્ડ સ્પેડ. રેક્સ એટલે અંડરલાઈન કરો કોદાળી અને સ્પેડ્સ એટલે પાવડું. કોદાળી અને પાવડા જેવા અમારી પાસે નાના નાના સાધનો છે. એના સિવાય એવા અઢળક સાધનો છે કે જેનો ઉપયોગ એ લોકો સાફ સફાઈ માટે કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ફરીથી કે તળાવનું કદ અને એમાં રહેલા કચરાનું પ્રમાણ કેટલું છે એને આધારે ઓછામાં ઓછા 5 દિવસથી લઈને વધુમાં વધુ 3 મહિના જેટલો સમય તળાવ કે જળાશયને સાફ કરવા માટે લાગતો. કમ્પ્લીટ. આજનું આજે પહેલું સેશન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ટેક્સ્ટ બુક નું સેશન. બીજું સેશન છે આપણે ગ્રામર માં લઈએ. બરાબર. 1 મિનિટ વાર છે ત્યાં સુધી કઈ હોય તો ક્વેરી મને પૂછી લો ટેક્સ્ટ બુક રિલેટેડ.